હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આપણે આવી ગયા છીએ આજે રિક્ષા સ્ટેન્ડે. આપણી રિક્ષા આપણો ભાઈ બંધ ઋત્વિક, બરોબર. બીજા બધા આબાદ બેઠા. હા, જો બધાની રિક્ષાઓ હોય જ છે. પહેલા આવતો તો હું નહીં આવતો, બરોબર. તો અર્જુન કહેતો તો હતામાં લઈને જો રિક્ષા સ્ટેન્ડે મેકો કેવું રહેશે, બરોબર. બતાવીએ તમે ચેલેન્જ એવી છે કે રિક્ષામાં કેટલો વપરો થાય છે. નોકરી હારી કે રિક્ષા હારી, એ રીતે કઈ ચેલેન્જ લીધી બતાવીએ. ચલો નીતિનસિંહ જોડે ખાસા તારે લાગે એવું. બચ્ચા કે તો ભર દે થઈ ગયો પેલા બે કે થઈ ગયા થઈ ગયા. આપણે રિક્ષા લઈને જ પડ્યો. નોકરી આવ્યો મજૂર મૂકવા એક વખતે તો પૂરી પપાવાનું બાકી આવે 4 વાળો ખુલી ગયું. આ બાકી કન્ટેન્ટ પૈસા મળશે મેન એ કન્ટેન્ટ છે રીતે ખુલશે અઠવાડિયામાં ખુલી જાય. કઈ રીતે બને તો ઓટોમેટિક તો એમાં જ ઓપ્શન સેટઅપ લખેલું આવે એટલે ખુલી જાય. હા રીજીમાં આવી ગયું અર્નિંગ ચાલુ ભાઈ. હું વાંધો અમારે એના થોડી ચાલુ રાખીશ. આશી શાંતિ રાખો. ડોલર અમે કમાવો. હેલો ગાઈસ, તો આવી ગયા હતા આપણે ગામના વલ્લા. ધીસ ઇઝ મારા ગામનો વલ્લો, બરોબર. અહીંયાથી એન્ટર થવાય. આ કુકરવાડા જાય મારા ગામનો રસ્તો, બરોબર. આ દેખો કુકરવાડા, આ બાજુ જાય વસઈ. આ મારું ગામ મતલબ અમારો મોહલ્લો કહેતો પણ ચાલે. બધા પરું કે અમારા ગામનું લક્ષ્મીપુરા પરું. અને અહીંયાથી અમે જઈએ વસઈ. અને આ બાજુ જવું હોય તો કુકરવાડાથી બધું જઈ શકાય, બધા જઈએ બરોબર. અને આ અમારો ગામનો વલ્લો. આ અમારું મંદિર જોગણીમાનું, જો લખ્યું વસઈ ગુજાર્યા મહેસાણા. અહીંયા થઈને જઈ શકાય. અહીંયા થઈને નીકળો શોર્ટકટમાં તો તમને આ રસ્તોથી કુકરવાડાથી આ બાજુમાં આવો ને તો આ બાજુ થઈ ગોજારિયા વસઈ ગોજારિયા મહેસાણા જઈ શકાય. ઓકે, ચલો. બ્લોગ બનાવવાનું ચાલુ જ રહેશે. પણ મારી તબિયત થોડી ઠીક નહીં, બરાબર. એના કારણે હું બ્લોગ નહીં બનાવતો. બ્લોગ મતલબ 4-5 મિનિટના જ આવા. એના કારણે બ્લોગ પૂરો નહીં બનાવતો. જે 10 મિનિટના બનતા હતા ને નહીં બનતા. એનું કારણ કે મારી તબિયત થોડી ઠીક નહીં. જાને યાદ આવે તાર બનાવું, નકર નહીં બનાવતો. અને પહેલાં બાઇક પર રહેતો તો ગમે ત્યારે ઊભું કરી દેતો તો રિક્ષા લઈને જવું. તો રિક્ષામાં જેવું હોય કે પેસેન્જર હોય તો બાઇક હું બ્લોગ ના બનાવું. જો પેસેન્જરને ના ગમે તો એટલે બ્લોગ નહીં બનાવતો. તો આ મંદિરના બાજુમાં બીજા બે મંદિર છે. હડકોઈમાનું ગોપ મહારાજનું મંદિર, એની પ્રાણ પ્રતિષ્ઠા થશે ટૂંક સમયમાં. એની જાહેરાત કરી હતી. તો અહીંયાથી ટ્રકે આવતા હોય, બધું ચાલુ જ હોય અમારા રોડ ઉપર. જુઓ, બધું ચાલુ જ હોય. ચલો બતાવી ગયા હતા ગાઈસ. તો આપણે નીકળી પડ્યા છીએ ગામમાં. અને જો આમ હેડી છે આપણા અંકાત. અમે 2 જણા છીએ ગામમાં. અને ગામમાં જઈને લેવાની છે સીટ, પલંગ વચ કરાવવાનો, બરોબર. બતાવીએ તમે પલંગની સીટ. અને હવે જઈએ ગામમાં. ચલો તમે મળીએ ગામમાં. તો આપણે આવી ગયા હતા વિડીયો બનાવવા. વિડીયો બનાવી દીધો છે, ડ્રાફ્ટ કરી દીધો, એડિટિંગ કરી દીધું. હવે મૂકી દીધો છે. જો પેલી રહી મારી પ્રાથમિક સ્કૂલ. જો હું ભણવા જતો 1 થી 7 આરે સ્કૂલમાં ભણ્યો, બરાબર. બાળ મંદિર તો અહીંયા જ છે, પણ આ બાળ મંદિરમાં હું નહોતો ભણ્યો. હું નાનો હતો ને તાના
આરે સ્કૂલની પાછળ એક ઓયડીમાં બાર મંદિર હતી અને એરી બાર મંદિરમાં મતલબ એક રૂમ જેવું હતું પેલા પત્રોનું હતું ત્યાં હાલ તો જો કે ઘર બનાવી દીધું છે અને ભાઈ ઘરમાં જ હતા બેન ઘરમાં જ ભણાવતો હતો ત્યાં ગવર્મેન્ટે એપ્રુવલ નહોતું આપ્યું ખાલી ઓગણવાડી આવી જતી અમારી સ્કૂલ અહીંયા ગામમાં ઈકન જતા અમે ભણવા બરાબર 1 થી 7 અહીંયા ભણે હું આરે સ્કૂલમાં લક્ષ્મીપુરા કુકરોડા પ્રાથમિક સ્કૂલ અને આંગણવાડી 8 થી 12 ગામમાં હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરી સ્કૂલ સાયસ્ટી બરાબર તો અભ્યાસ કર્યો છે આપણે બસ કોમર્સમાં કોલેજ કરીએ માણસા એ બધું તો બસ ચાલ્યા કરશે બરાબર પણ આ રીતનું છે આપણું જીવન અને બીજું કે વિડીયો બનાવી દીધો છે રિક્ષા ઉપર સીટ લાવી દીધી છે સીટ નહીં બતાવીનું કારણ કે કહું મને ટેન્શન હતું હૂડ ફાટી જા એટલે શાંતિ ઘરે આવ્યો વિડીયો બનાવવાનો કોઈ વિચાર જ ના આવ્યો ચલો મળીએ સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે આપણો ટાઈમ થઈ ગયો છે નોકરી જવાનો તો મળીએ નોકરી પર હેલો ગાઈસ તો જોઈ લો આ છે મારા પપ્પાની રામપ્યારી ડિસ્કવર બરોબર હું બાઇક શીખ્યો ને તો આરી બાઇક ચલાવીને પહેલાં શીખ્યો તો નેનો હતો ને ત્યાં આ બાઇક ચલાવ કીધા વગર લઈને આવી જતો જાતે શીખ્યો બાઇક કોઈને શીખવાડ્યું નહીં બરોબર બાઇક શીખવાનું કારણ હજી મારા પપ્પા ગાડી સાચી રહે લખવાઈ ગયું સામાન લઈ જઈએ મૂકવાનું ખાસા દિવસે મૂકવાને લખુભાઈ કમ બેક ઓટીપી આલ દેવાનું એને પૈસા આલવાના 4-5 લાખ રૂપિયા તો ઓટીપી આલ બરોબર બાઇક ચાલુ જ છે બંધ કરું તો લોચા પડે બંધ કરો પેટ્રોલ બચતું છે બરોબર જોઈ લો તા બાઇક બંધ ડિસ્કવર તો મેં બ્લોગ ચાલતો તો જુઓ કાલે હા જય માતાજી મિત્રો અમારા કોમડાની રોટલી જિંદગી બે કોને અને જોઈ લો આજે નોકરી ચાલુ પર હું પતંગ લૂંટી આવ્યું અને હવે કાલે ચકાવવાનું થાય ચમ કાપ તો દોરી હે નહીં પતંગ દોરી કાલ લૂંટવાની મજા આવી ગઈ આજ પતંગ લૂંટાઈ હું તો દિલ ખુશ થઈ ગયો મારું પતંગ કરન્સી આવી ગઈ બ્લોગ આપણો ચાલે પેલા જો કરન્સી બે કોને એ બ્લોગ બનાવી જય માતાજી પતંગ લૂંટી જો અરે લૂંટવાનું લે તમે પતંગ લૂંટી લીધો લાગે એવું મારા લોબાન ધક્કા મારવા પડે અરે ઝંડા લાવ લે ઝંડા તમે ઝંડો લાવો ઝંડો લઈ લીધી સીધું દોડવાનું માં એક તો લૂંટી લીધો મેં ચલો ચાવી લઈ લીધી જઈએ તાન જઈએ જય માતાજી મળીએ હમણાં રાતે. હા મળીએ